હાય એવરીવન, આજે હું ભાખરીની રેસીપી શેર કરવાની છું. જો આપણે ફરવા જઈએ તો સાથે પણ લઈ જઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં 1 કપ ભાખરીનો લોટ લઈશું. એમાં 1 ચમચી જેટલા તલ એડ કરીશું. તલથી ભાખરીનો ટેસ્ટ વધારે સરસ લાગે છે. મીઠું મેં હાફ ટીસ્પૂનથી પણ ઓછું લીધું છે. એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ રીતે મુઠ્ઠી પડે એવું મોયણ કરવાનું છે. અને થોડું પાણી એડ કરીને કઠણ એવો લોટ તૈયાર કરીશું. ભાખરીનો લોટ થોડો હાર્ડ હોય છે તો જ સારી ભાખરી બનશે. લોટ બંધાઈ ગયો છે. હવે મોટી રોટલી જેટલી ભાખરી બનાવી દઈશું. આ રીતે મોટી રોટલી વણીને પછી ગ્લાસથી શેપ આપી દઈશું. હવે ભાખરીને આપણે તવા પર રાખી દઈશું અને બંને સાઈડ અધકચરી શેકાઈ જાય એવી શેકી લઈશું. થોડી શેકાઈ જાય પછી પ્રેસ કરીશું. આ રીતે બંને સાઈડ પ્રેસ કરતા ભાખરીને શેકી લઈશું. પછી બંને સાઈડ ઘી લગાવી દઈશું. પછી ભાખરીને સુકાવવા માટે કોઈ પણ ચાળણીમાં લઈ લઈશું. એનું રીઝન એ છે કે નીચેની સાઈડ મોઇસ્ચર ના આવે અને જલ્દી સુકાઈ જાય. આ રીતે મેં બીજી ભાખરી પણ તૈયાર કરી દીધી અને ભાખરીને બંને સાઈડ સારી રીતે પ્રેસ કરવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું કેમ કે ભાખરી અંદરથી શેકાઈ જાય અને કાચી ના લાગે. અને બહાર લઈ જવા માટે બેસ્ટ ઓપ્શન છે. આ રીતે મેં બીજી મોટી ભાખરી પણ બનાવી દીધી હતી અને ભાખરી રેડી થઈ ગઈ છે. આને આપણે ચા, શાક કાં તો અથાણા સાથે ખાઈ શકીએ છીએ. મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું.